નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષયના જે વિભાગ ડીના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બોર્ડ એક્ઝામ 2026 માટેના છે એમના વિશે ખાસ વાત કરવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને તમે સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો અને ચેનલ ઉપર તમે પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સંપૂર્ણ પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર મેં લિંક આપી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો। વધારે સમય ના લેતા વિડીયોની શરૂઆત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, વિભાગ ડી છે અર્થશાસ્ત્રની અંદર એ ટોટલ 21 ગુણનો પૂછાય છે, જેની અંદર ટોટલ 10 પ્રશ્ન આપ્યા હશે, પણ તમને જે આવડતા હોય એ 7 પ્રશ્ન તમારે લખવાના થશે। જેની અંદર કયા કયા ચેપ્ટરમાંથી પ્રશ્ન આવે છે તો કે 1, 2, 5, 7, 8, 9 અને 10। 1, 2, 5, 6, 7, 8 અને 9 ને 10, જેની અંદર ખાસ 2 અને 9 આ બે ચેપ્ટર એવા છે કે જેની અંદરથી 2 પ્રશ્ન તમને જોવા મળવાના છે। જોઈએ આપણે સૌથી પહેલા પ્રકરણ નંબર 1 ના આઈએમપી પ્રશ્ન। તો એની અંદર પહેલો જ આઈએમપી ક્વેશ્ચન છે કે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવામાં ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ સમજાવો। બીજો પ્રશ્ન છે આકૃતિ અને આલેખ વચ્ચે તફાવત આપો। ત્રીજો પ્રશ્ન અભ્યાસમાં કમ્પ્યુટર ટેકનોલોજીનું મહત્વ લખો। ત્રીજો પ્રશ્ન આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો જણાવો। અને છેલ્લો પ્રશ્ન છે કે અર્થશાસ્ત્રમાં આલેખ અને આકૃતિનું મહત્વ સમજાવો। તો આ 5 પ્રશ્ન એવા છે કે જે તમને વિભાગ ડી ની અંદર બેઠે બેઠા પૂછાઈ શકે એવા છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। જોઈએ હવે આપણે ચેપ્ટર નંબર 2 ના પ્રશ્ન, જેની અંદરથી 2 પ્રશ્ન તમને પૂછાય છે। જેની અંદર પહેલો ક્વેશ્ચન જીવનની ભૌતિક ગુણવત્તા આંકની મર્યાદાઓ ટૂંકમાં સમજાવો। બીજો પ્રશ્ન આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વચ્ચે તફાવત આપો। એના પછી ત્રીજો પ્રશ્ન માનવ વિકાસ આંકનું મહત્વ સમજાવો। ત્યાર પછી માનવ વિકાસ આંકના ઘટકોની સમજૂતી આપો। એના પછી માથા દીઠ આવક એટલે શું, માથા દીઠ આવક દ્વારા કઈ રીતે દેશનો વિકાસ છે એ જાણી શકાય છે, સમજાવો। તો આટલા પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 2 માંથી તમારે તૈયાર કરવાના છે। 2 પ્રશ્નમાંથી આવશે। પ્રકરણ નંબર 5, જેની અંદર પહેલો આઈએમપી ક્વેશ્ચન છે ગરીબીનું સ્વરૂપ સમજાવો। બીજો પ્રશ્ન ગરીબી દૂર કરવાના રોજગારલક્ષી કાર્યક્રમ સમજાવો। એના પછી ગરીબી દૂર કરવાના ઉપાયો સમજાવો। ચોથો પ્રશ્ન દેશમાં આવકની અસમાનતાને આધારે ગરીબીની તીવ્રતા કેવી રીતે જાણી શકાય છે એ સમજાવો। તો આ 4 પ્રશ્ન તમારે પ્રકરણ નંબર 5 માંથી તૈયાર કરવાના થશે। હવે આપણે જોઈએ પ્રકરણ નંબર 6 ના પ્રશ્ન। તો એની અંદર પહેલો આઈએમપી પ્રશ્ન તમને અહીંયા આપ્યો છે કે અર્ધ બેરોજગારીનો ખ્યાલ સમજાવો। બીજો પ્રશ્ન પ્રચ્છન્ન બેરોજગારીનો ખ્યાલ ઉદાહરણ સહિત સમજાવો। ત્રીજો પ્રશ્ન ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ બેરોજગારી માટે જવાબદાર છે, સમજાવો। એના પછી સક્રિય બેરોજગારીનો ખ્યાલ સમજાવવાનો છે। ત્યાર પછી ભારતમાં બેરોજગારી થવાના કારણો જણાવો। અને છેલ્લે ભારતમાં બેરોજગારી ઘટાડવાના ઉપાયો જણાવો। તો આટલા પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર 6 માંથી તમારે તૈયાર કરવાના છે। જોઈએ હવે આપણે પ્રકરણ નંબર 7 ના આઈએમપી પ્રશ્ન। ટોટલ 5 પ્રશ્ન છે, જેમાં નીચા મૃત્યુદરના કારણો જણાવો। વસ્તી વિસ્ફોટ વિશે ટૂંક નોંધ લખો। ભારતમાં ઊંચા જન્મદર માટેના આર્થિક કારણો સમજાવો। વસ્તી નિયંત્રણના ઉપાયો સમજાવો અને ટૂંક નોંધ લખો ભારતમાં જાતિ પ્રમાણ। તો આ 5 પ્રશ્ન તમારે પ્રકરણ નંબર 7 માંથી તૈયાર કરવાના છે। જોઈએ પ્રકરણ નંબર 8 ના પ્રશ્ન, જેની અંદર પહેલો પ્રશ્ન કૃષિ એ ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ સમાન છે, સમજાવો। પાકની ફેરબદલી સમજાવો। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન નિશી ખેત ઉત્પાદકતાના કારણો સમજાવો અને છેલ્લે કૃષિ સંશોધનની ચર્ચા કરો। તો આટલા પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર 8 માંથી તમારે તૈયાર કરવાના છે। હવે જોઈએ પ્રકરણ નંબર 9 ના પ્રશ્ન કે જેમાંથી 2 પ્રશ્ન આવશે। વિદેશ વેપારના કારણો ટૂંકમાં સમજાવો। આંતરિક વેપાર અને વિદેશ વેપાર વચ્ચેનો તફાવત આપો। ત્રીજો પ્રશ્ન હુંડિયામણ દર પર ટૂંક નોંધ લખો। ચોથો પ્રશ્ન લેણ દેણ તુલનાના ચાલુ ખાતા અને મૂડી ખાતાનો તફાવત આપો। ત્યાર પછી લેણ દેણ તુલનાના ખાતાઓ વિશે સમજૂતી આપો। અને છઠ્ઠો પ્રશ્ન છે ભારતમાં વિદેશ વેપારનું કદ સમજાવો। તો આટલા પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 9 માંથી તમારે તૈયાર કરવાના છે। ટોટલ 6 પ્રશ્ન છે, જેમાંથી 2 પ્રશ્ન તમને બેઠે બેઠામાંથી જોવા મળવાના છે। અને છેલ્લે હવે પ્રકરણ નંબર 10 વધ્યું છે, જેની અંદર ટોટલ 5 પ્રશ્ન આપણે લીધા છે, જેમાં પહેલો પ્રશ્ન છે નાના પાયાના ઉદ્યોગોનું મહત્વ સ્પષ્ટ કરો।
બીજો પ્રશ્ન, વિશિષ્ટ આર્થિક વિસ્તાર સમજાવો. ત્રીજો પ્રશ્ન, મૂડીરોકાણને આધારે ઔદ્યોગિક માળખું સમજાવો. ચોથો પ્રશ્ન, માલિકીના આધારે ઔદ્યોગિક માળખું સમજાવો. અને વિશિષ્ટ આર્થિક વિસ્તાર સમજાવો. તો આટલા પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 10 માંથી તમારે તૈયાર કરવાના છે. આશા રાખીશ આજનો આ લેટેસ્ટ વિડીયો તમને પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો. મળીએ દોસ્તો આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.